પારડી ખડકી હાઈવે પર પિકઅપ ટેમ્પોમાં બેરલમાં ₹1 લાખનો દારૂનો જથ્થો ભરી જતા ચાલક ઝડપાયો। પારડી ખડકી હાઈવે પર પિકઅપ ટેમ્પામાં બેરલમાં દારૂનો જથ્થો ભરી લઈ જતા ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે ખડકી નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી સુરત જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી। તે દરમિયાન સેલવાસથી દારૂ ભરીને આવતો બોલેરો પિકઅપ ટેમ્પો નંબર GJ05CW3990 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા તાડપત્રી હટાવી બેરલમાં ભરેલ દારૂની બોટલ નંગ 1693 જેની કિંમત ₹1,07,950નો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ચાલક શુભમ ઉમેશ યાદવ રહેવાસી સુરત મૂળ રહેવાસી યુપીને ઝડપી પાડ્યો હતો અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા સંદીપ યાદવ, જેના પૂરા નામઠામની ખબર નથી, રહેવાસી સુરત મૂળ રહેવાસી યુપીનાએ ભરાવી આપી સુરત પહોંચાડવા જણાવ્યું હતું। પોલીસે તેને વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ સહિત કુલ ₹6.12 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।